જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. દેવી ભાગવતની પૂર્ણાહુતિ ધામધૂમથી થઈ ગઈ અને અનેરો ઉત્સાહ, ઉમંગ, આનંદ છવાઈ ગયો. સૃષ્ટિની તમામ શક્તિરૂપા દેવીઓ પધારી અનુભૂતિ કરાવી. આવો વિષય પર આવીએ. મહામાસનો નવરાત્ર પણ વિષયને અનુરૂપ જ આવ્યો. માની શક્તિ, ભક્તિ, કૃપા, કરુણા સમજવાની જ કોશિશ કરી રહ્યા છીએ અને કરી રહ્યા હતા. આપણે મા ગીતાના ખજાનામાં દેવજ્ઞાન બહુ જ ઉજ્જવળ પ્રભાવી રત્ન છે. યમુનાજીને ઓળખવા એમના પરિવારને પણ ઓળખવો જોઈએ. પરિવારનો તિરસ્કાર યમુનાજી સુધી પહોંચવા જ નહીં દે, અને યમુનાજી સુધી જો નહીં પહોંચ્યા તો શ્રીનાથજી સુધી પણ નહીં જ પહોંચાય. કારણ કે શ્રીનાથજીનું પ્રિય પાત્ર જો કોઈ હોય તો તે યમુનાજી છે, અને યમુનાજી અને શ્રીનાથજીની ઓળખ કરાવનાર જો કોઈ હોય તો મહાપ્રભુ વલ્લભાચાર્ય છે. તેથી પરિણામ પણ કહ્યું છે કે જો બેચેની આવે, લાચારી આવે, હતાશા આવે, ઉદાસી આવે, એકલપણું લાગે, મન માને નહીં, મન મરતું જાય, મન તૂટતું જાય, શરીર પર અસર થતી જાય, તો માનજો કે 1008 યમુનાજીના સ્તોત્રો કર્યા પછી પણ આપણને એનું પરિણામ કેમ ન મળ્યું? કારણ કે આપણે એમના પરિવારને ઓળખ્યા નહીં. એ તો ઠીક છે કે ભૂલ થઈ જાય, પણ એમના માતા રાંદલ દેવી, એમના પિતા સૂર્યનારાયણને આપણે નજરઅંદાજ કર્યા. એટલું જ નહીં, તિરસ્કાર કર્યો. દેવોને જાણવા બહુ જરૂરી છે. મા ભવાની પાંચમું તત્વ છે, અને એ જ કુદરતી આપણા સમજવામાં આવી રહ્યું છે. અને એ સમજવા માટે આપણે નવરાત્રના 8 9 દિવસ આપણે માતાજી વિશે જ દેવી ભાગવતની કથા લીધી. કારણ કે આ કથા જૂનાગઢમાં થઈ રહી છે અને હવે થઈ ગઈ. હું ત્યાં જ છું. હજી હું 12 તારીખે જ નીકળીશ. તેથી મને થયું કે ઓનલાઈન આ કથા થવાની નથી. ઘણાને ખબર પડી તો કહ્યું કે માં તમે એ કથા અમને ક્લિપમાં સંભળાવો. પણ 3-4 કલાકની કથા ક્લિપમાં 5 મિનિટમાં કઈ રીતે સમજાવાય અને શ્રવણ કરાવાય? તેથી મેં જેટલું બને એટલું સંક્ષેપમાં પણ દેવી ભાગવત કથા શ્રવણ કરવાનું મન કર્યું. તેથી તમને 5-5.5 મિનિટ સુધી એનું મહત્ત્વ તત્વ જાણવા મળ્યું. પાંચમું તત્વમાં ભવાની, જેના વિના જીવી જ ન શકાય. આ પાંચે દેવોના અપરાધથી જો બચીશું ને સમજીશું તો આપણે ઘણા પાપોમાંથી મુક્ત થઈ જશું. તમે ચોંકી જશો. વિચાર્યું નહીં હોય કે દેવ જ્ઞાનમાં આવી પ્રભુના અવતાર જેવી, અંશાવતાર જેવી, સાક્ષાત પ્રભુનો અંશ, પ્રભાવ, પરિણામ દેખાય તેવી વ્યક્તિઓ, મહાનુભાવો, મહામાનવો પણ છે. કારણ કે જેઓએ પ્રભુના અવતાર કાર્યને સફળ કર્યું હોય. પ્રભુ પણ કબૂલે છે કે તુમ બિન જાઉં કહા. પ્રભુને ઓળખવા માટે, ઓળખાણ કરાવવા માટે કોઈક તો જોઈએ ને. ભગવાન પોતે જ કહી રહ્યા છે, મેં તોરે બિન બહોત અધૂરા હું. ભગવાન કહી રહ્યા છે, ચલ મુझे લે ચલ દુનિયા મેં. અને હા, આ તો આખી ચેનલ છે, અને પહેલી ચેનલમાં પહેલું જ જો કાંઈ હોય તો એ છે 4થા અધ્યાયનું આ મહાન શ્લોકનું સૂત્ર. પરિત્રાણાય સાધૂનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન કહે છે, હું પ્રેમ કરવા આવું છું. સાધુ એટલે સરળ હૃદયવાળો, સાધુ એટલે ઝોગડો નહીં. સંતો ભક્તોને પરેશાન કરનાર અને હણવા આવું છું. ના, હું હણવા નથી આવતો. એ તો સૌ પોતપોતાની રીતે હણાઈ જ જાય છે. પણ હું સાધુ અને ભોળા હૃદયવાળાને પરિત્રાણ એટલે પ્રેમ કરવા, ઉગારવા માટે આવું છું. યુગે યુગે આવું છું. તો પ્રથમ ભગવાનના અવતારો છે. આખી ચેનલ છે આ બધી. હા, બસ જાણવાનો પ્રયત્ન કરીએ. એ જ છે દેવજ્ઞાન. તેથી પહેલો અવતાર છે. આ અવતારને જો કોઈ સમજી ચૂક્યું હોય તો ઋષિઓ, તેથી ઋષિઓ ત્યાર પછી આવ્યા છે. તેમાંથી આચાર્યો થયા, ત્રીજું સાધુ સંતો થયા, ચોથું ભક્તો થયા, પાંચમું રાજર્ષિઓ થયા. બહુ લાંબી ચેનલ છે ભાઈ. સમય થઈ ગયો છે, કાલે વિચારશું. હા, એક વાત તમને કહી દઉં.
એ નવરાત્ર પહેલાં આપણે આ બધા વિશે પ્રવચનો કરી લીધા છે. એ પ્રવચનનો સાર હું તમને કહીશ.